ગાઈઝ મારી મોર્નિંગ થઈ ગઈ છે એટલે હજુ નાહી ધોયેલી નથી, હજુ ખાલી ઉઠેલી જ છું બાર પરથી. મમ્મી મને દૂધ આપે છે. મમ્મી આજ તો કંઈ બનાવ્યું નથી. ઓ વાવ, આજે જમવાનું નહીં. મમ્મી એટલી મસ્ત ઊંઘ આવે છે ને, એમાં છે ને ઉપર ઓલા રૂમમાં તો બહુ જ મસ્ત આવે, નીચે કરતાં હારી આવે છે યાર. અને એ જ અમારા રૂમમાં, એટલે તું વિચાર કર મેં કેટલું ઊંઘીશું. હવે બપોરે ઊંઘી જવાનું પાછું, પછી સાંજે ઉઠવાનું, પછી રાતે ઊંઘી જવાનું. હવે બસ એક જ કામ, ઊંઘ, ખાવાનું પીવાનું, ઊંઘ, ખાવાનું પીવાનું, ઊંઘ, બસ બીજું કંઈ જ કામ નથી. ફટાફટ આપણે નાવા ધોવા જઈએ. ચાલુ કરીને આવી. હું ને મમ્મી હવે રોટલી કરીશું. મમ્મીને આ વિડીયો પર ચાલે અને અહીંયા રોટલી, હું મમ્મીને થોડી થોડી રોટલી કરીશ. હેલો ગાઈસ, क्या बराबर खाना जो सोडा डालना ग्लास में पानी पिए. પણ હજુ વાર છે ને તાર 5-10 મિનિટ જમવા બેસવાની એમ કહેશે આમ પર. હા એટલે હા સારું સારું. Two minutes later. પીવડાય મેં પી લીધો, હવે એને પીવડાય. હા તો આપણે મસ્ત પીવડાય, ભાવે કે ના ભાવે પીઠે? મને તો બહુ મસ્ત લાગે. પી સરસ જ લાગે ને ખાટો મીઠો. હીર પણ પછી પેટમાં દુખશે હો બહુ. ના કઈ ના થાય. આ પીને ઊંચું કરીને 2 મિનિટ થાય છે. કડું લાગશે હો. ના હો. અરે રોજ કે ત્યાં મને તો બહુ ભાવે એવું કઈશ. મમ્મી ખાલી મને હોસ્ટેલ મારી વગરની. અત્યારે તો પીવાય જો આખો ગ્લાસ ભરી. એક લાફો માર ને. જાને આજી મેં તો બોલ પાણી નતું પીધું, જ્યુસ પીધા ભાઈ. A few moments later. જો કિન્ડર જોય લઈને આવી ગઈ. ના પી દે તું કિન્ડર જો માં. ના મારે નહીં ખાવું. અરે મારા બુકેમાંથી ચોરી કરી લીધું. એને ખાવું નતું એટલે ચલ ને, ચીટર હારી પોતે કઈ ખાવું હતું નહીં હોતું. એટલે મું પે આવીને કિન્ડર જો ખવડાવી. ના મારે નહીં ખાવું કિન્ડર જોય, મને નહીં ભાવતું. તું બેસ તો ખરી મારા. જો ટોય નીકળી. પ્લીઝ. આ શું નીકળ્યું? બધું બનાવવાનું. આ તો હા તો કરો જ. બતા આખું આવું આવી લાઈન બનશે. બસ ના થાય એટલે મોઢાથી. દિયા છી. હા ગંધ મારી મરી ગયું હોય ને. પાછા કંઈક લઈને તો નહીં આવી ને બિલાડી? બે કર ના ફટાફટ.
એમાં નહીં લાઈ લગાવ આમનું લગાય બે ગાંડી એવું ના હોય. હું નથી ખાવાની મારે નથી ખાવું હા તો પેલા જેવું છે પહેલા તો જેવું છે આઈસ કિન્ડર છે. એક ચોકલેટ ખાશે ખુશી લે નહીં ભાવતો કિન્ડર જો યાર. વાહ. અને એક ચોકલેટ ખાઈશું હું આઈ એમ મસ્ત ઓય લે બી. બહુ ફાઇન છે હાથ દુખે છે લે. માને કેટલું મોંઘું આવે છે ખાલી આટલું મેં 2 ચોકલેટ છે તો કેટલાનું આવે 100 હે 80-90 નું હતું. 30 ને 89 થઈ ગયા શું 30 તો પહેલા આવતું 30 રૂપિયાનું. પહેલા જે સ્ટાર્ટિંગમાં નવું નીકળ્યું ને ત્યારે. આ રમકડાનો ભાવ બીજું શું એમાં છે તો 2 ચોકલેટ માને આવે એટલી ખાઈ જા ખાના ખાવી તો મને નથી ખાવી. હા તો ખોલી મેં કે મને કે મને નથી ખાવી. કઈ નહીં વૈશાલી તો છે જ ખાવા માટે તમારા લોકોને કિન્ડર જોઈનો કોઈ ખર્ચો જ નથી કારણ કે અમને કિન્ડર જો ભાવતું જ નથી. બધું એની મમ્મી ખાઈ જાય અમને સિમ્પલ ચોકલેટ વાળા ડેરી મિલ્ક છે ને એવી બધી ભાવે. સ્પાર્ક એન્ડ મંચ એન્ડ કિટકેટ એન્ડ ઓલ. કિટકેટ તો મને બી બહુ ભાવે મને ભાવે, ડેરી મિલ્ક મને કરતા ભાવે. ડેરી સૌથી મિલ્ક વધારે કરતા Dairy Milk ભાવે. કિટકેટ અને પર્ક ડેરી મિલ્ક પછી ક્રંચ વાળી ઓલી છે. હું તો ડેરી મિલ્ક ખાવતી જ નહીં પછી હર્શીઝ છે એ બધી ભાવે. ડેરી Dark મિલ્ક તો chocolate એનું Amul ની. રેપર જ એટલું બકવાસ છે ને अरे कैसा चमन जैसा बात करता है। તો ડેરી મિલ્ક વાળા તમે અગર જોવો છો વિડીયો તો રેપર ચેન્જ કરો મમ્મી માટે. કદાચ કિટકેટ કેટલી મસ્ત આવે ખાઈ જા જાન. વિચાર કરે નાના છોકરાને ખાવાને મમ્મી મારા ઘરમાં કોઈ નાના છોકરા નહીં મારે ખાવું જ પડે જો કંઈ કામ હોય ને તો એમ કે તમે નાના છોકરા છો અને કંઈ કામ નહીં હોય તો તમે એમ કે તમે મોટા થઈ ગયા છો એટલે હવે વિચારી લો હું મોટી કિન્ડર છું કે જોય નાની કોણ છું. ખાય નાના છોકરા જ ખાય એવું કઈ લખેલું છે કિન્ડર જોય ઉપર કે કિન્ડર જોય નાના છોકરા ખાય? મેં ખાધું એ તું નાની છોકરી નથી હો, ભૂલી જા. એટલે જ ખાવું પડ્યું ને કોઈને અપાય થોડી તું લઈ જઈશ મને કે નહીં? કોઈને અપાય થોડી મને લઈ જાય છે કે નહીં? ગાઈસ મમ્મી અને હીર અહીંયા સુએલા. લાસ્ટ સીઝન આવી ગઈ છે તો જોઈએ છીએ. નહીં 7:30 થયા છે ને 7:30 હું ઊંઘીને ઉઠી છું અને એટલી મસ્ત ઊંઘ આવે મમ્મી એટલી મસ્ત ઊંઘ આવે. આજે તો હીર બી ઊંઘી ગઈ હતી, મમ્મી બી ઊંઘી ગઈ બપોરને બેટા ટ્યુશન એટલે. પણ આજે તો મળ્યું ને એટલે જ ઊંઘાતી હતી ઊંઘવા દીધી ને એ ઊંઘી ગઈ. કઈ ઉઠાડી અચ્છા મોડા સુધી મને બી ભૂખ લાગી. તો અહીંયા અમે કરીએ છીએ શું એવું નહીં ખાવ મોઢું જોઈને બે રહીશ તો ખાવાનું ને પણ એ નહીં ખાવ મારે. અરે આ પૂરી ખાવ આજ છે આજ ખાવાનું નહીં ખાવું એટલે પૂરી ખાવ બહુ મસ્ત હોય. રોટલી ખા ના હો બકા તો રોટલા શાક ખાઓ ના યાર ચાલ જેવું ખાઈ લઉં છું. ચાલો હવે દૂધ બૂધ પીએ. શું ટીવી અને હીર બે છે. હવે હીરને ભણવાનું છે હે ને હીર? ઓય હીર ભણવા બેસવાનું ને હવે આજે ઊંઘમાં જ છે. ભાઈ ઉઠ ને બકરી ઉઠ. હીરનું નામ મેં છે ને બકરી પાડેલું છે. કેમ અરે પણ ખબર તારે હીર બકરી. ચલો હવે મમ્મી જો બહાર બેસીને ખાઈ રહ્યા છે. આ તો મમ્મી ખીચડી બનાવી છે અને મમ્મી તો ખીચડી શાક રોટલી લઈને આવી છે. યાર મમ્મી કેમ ખીચડી બનાવી? તાર બહાર ખાધું હતું ને શું બહાર ખાતું તું? પણ મારી બર્થડે થોડી હતી કાલે. મારી બર્થડે આજે છે ને હે ને? તો આજે મને બહારનું ખવડે? ખાઈ લે પછી જઈએ મમ્મી એક વાત કહું, હોટલ ખોલવા જેવી છે આપણે સાચે. તું કંઈક કરને એવું બિઝનેસ સ્ટોલ લગાવીને ખાવાનું. વિચાર કંઈક વિચાર સારો ઇનોવેટિવ આઈડિયા. ઓકે ઓકે
અને હીર તો રમવા જતી રહી, એને કંઈ ખાવાની પીવાની કશી પડી છે જ નહીં, એને બસ રમવાની પડી છે એટલે જતી રહી રમવા. રમવાની આખો દિવસ ઘરે હતી. હા એટલે અત્યારે એ જ તો કહું છું, આખો દિવસ ઘરે હોય એટલે અત્યારે તો જાય ને રમવા રાત થાય એટલે. એનો ટાઈમ થઈ ગયો અને મમ્મીએ છે ને ખાવાનું નહોતું કાઢ્યું કારણ કે ભૂખ લાગી નથી, સાંજે હમણાં જ નાસ્તો કર્યો હતો એટલે એ જતી રહી ખાધા વગર. હમણાં આવીને હવે મમ્મી એને ખવડાવશે એટલે બહુ જ મજા આવશે, એટલા નાટકો કરશે ને ખાવામાં. તો હું તો અંદર જોઉં છું, મારે નહીં બેસું બહાર. તો ચાલ મેં કીધું કારણ કે અહીંયા છે ને ગરોડી માસી ફરી રહ્યા છે. ગરોડી માસી છે ને નીચે ટપકે તો એટલી, અને મારે ટીવી જોવાનું છે એટલે. બંધ કરે નહીં ના ના સારું છે. ચાલ નહીં બંધ કરી દીધો બેટા. અરે આટલી બધી ના તું ટી-શર્ટ આ ચાલુ બે ત્રણ ટી-શર્ટ નીચે કબાટમાં મૂકી રાખવાની. જો એ મમ્મી હજુ બી ચાલુ તારા માટે નથી ચાલુ ભાઈ. બી આવી ગઈ. અરે ઠંડી એટલે એને જોઈ લીધું? હા આ મીડિયમ છે. શું એને જોઈ લીધું? એ ઠંડુ કેટલે ઠંડુ લઈને આવવાનું? તો અત્યારે થોડી પીવું છે એક જ ઘૂંટો એ તો બોલે. એક જ એ જોઈ ને? એ મમ્મી સ્ટોવાની બને હે એ જોઈ ને? બહાર જઈએ ત્યારે લઈ જવાનું. એવું થોડી ના હાસ તો બહાર તો આપણે કદી જવાનું નહીં. પણ હવે મારી એકલીની બોટલ ના તું યુઝ કરીશ ને આ યુઝ કરશો ઓકે બેટા પ્લીઝ. ડાયરેક્ટ ઉતાર્યો જોજો જો 1 2 3 એને હારું જો ફરીથી ડાયરેક્ટ ઉતારશે જો અંદર. ભગવાને દાંત ખબર નહીં એને શું જ કરવા આપ્યા છે. સોરી કોઈ નહીં ખાવું યાર. કહું બગાસે કે રાત 10 વાગ્યા. અનુપમાને હવે નવા એપિસોડ જોવા ચાલુ કરી દેવાના. ના ભાઈ પહેલેથી જ જોવાનું. એવું થોડી જોવાનું હોય કે કેટલું તો જોઈ રહે. એક દિવસમાં 10 એપિસોડ જોવા પડે. વાઈફાઈ ન કરે ત્યારે બપોરનું કામ કરવાનું. વાફા નખાવ છું રોજ બે બે ત્રણ ત્રણ જોઈએ તો પતી જાય. કોઈ બતાવશે કેટલા કેમ કે દિવસ. આવે એક એપિસોડ ને આપણે જોઈએ કે 2-3 એપિસોડ. રવિવાર ના આવે તો રવિવારના કપાઈ જાય. શું રવિવાર આવે છે અનુપમા? રવિવાર આવે છે અનુપમા. કઈ મહિનો બેહીને ઘસરપટ્ટી કરીને જોઈ નાખવાના. એ તો અમે આગળ આ આગળ ટાઈમ હોય ને એ બધો ત્યાં જોવાની મિસ કરે તો જો 15-20 મિનિટ કરીને એક એપિસોડ. આમાં તો બધું અંદર ઓલું ચાલુ કરવાનું આવે ને આમાંથી એમાં જવાનું આમાંથી એટલે કંટાળો આવે. ત્યાં તો ખબર પેલું ડાયરેક્ટ ચાલુ કરી એટલે આવી જ જાય. એટલે એમાં તો પહેલાં વાઈફાઈ કરો પછી પેલું કરો એમાં જ તમારે 10 મિનિટ તો પૂરું થઈ જાય. ના હવે ના એટલે હું અડધું નથી જોતી. મને એક તો બહુ તે દૂધ નાખ્યું છે ને? કરવાનો. તે દૂધ નાખ્યું આ છે તો દૂધ જ હોય ને તો. દૂધ નાખ્યું પોપટ અત્યારે હું ખબર જ ના પડી દૂધ હતું કે છાશ હતી. પાગલ. વાગી કેમ તો બી મમ્મી હવે ઉપર જાય છે. અમારે તો જો વેબ સિરીઝ જોવાનું ચાલુ કર્યું છે તો જોઈએ ઉપર જોઈને અડધી રાતે જો જોવાનું. હું સાર વહેલી નથી ઉઠવાની એ પાકું જ છે પડી ખબર. હું ઉઠાડી જ લઈશ. પણ હું આ ઉઠાડી દેજે બસ આ ઉઠાડી દેજે કાલ તો ઉઠાડી જ દેજે પછી હવે હું જોઉં છું. એક્ઝામ ચાલતી હોય તો બી ગાઈઝ વેબ સિરીઝ ના જોવા દે કશું ના જોવા દે ને એક્ઝામ પતી ગઈ ને તો બી કશું જોવા ના દે. આ ખબર નહીં કયા ટાઈપનું ટોર્ચર ચાલી રહ્યું છે અત્યારે. હસીશ નહીં મમ્મી કેટલા વાગ્યાની હું જરાય મસ્તીના મૂડમાં નથી. કેટલા વાગ્યાની જુએ છે? જેટલા વાગ્યાની બી જોતી હોય તો વેબ સિરીઝ તો આમ તો મારે તો ક્યારેય પૂરી ના થાય. કલાકના એપિસોડ હોય તો શું કરવાનું બોલ. રોજ એક જોવાનું. કલાક નો હોય તો ક્યારની પતી ના ગઈ હોય. હા અરે એવું એક એપિસોડ ના હોય એવા 8-9 એપિસોડ હોય. અને કેટલું ઊંચા પડ્યા. થઈ ગયું. એમાં વચ્ચેવાળાને જ થોડીક તકલીફ પડે, સાઈડવાળાને તો કોઈ ટેન્શન હોય નહીં એવું વધારે. મારે ઊંચા પડો. અરે પણ ઓલી બાજુ ઊંઘી જજે, આ બાજુ ઊંઘી જજે, હું નીચે ઊંઘી જઈશ. એક કામ જ કરવાનું, આ ગોદડું નીચે પાથરીને ઊંઘી જવાનું, પછી ઉપર કરી લેવાનું સવારે.
એટલી સિમ્પલ વસ્તુ રાખવાની. સુવાનો ટાઈમ થઈ ગયો છે, 5 મિનિટનું જ બાકી, 5 મિનિટનું જોઈને પછી ઊંઘી જઈએ. બાકી માર પડી જાય રાત્રે, એવું નથી કરવું આપણે. ચાલો તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.